थप्पोड़ी दौड़ा दौड़ी झटका लागे भाई ओ कन्फ्यूजन साथे कन्फ्यूजन के मगजનું દહીં ओ माथा फोड़ी दौड़ा दौड़ी झटका लागे भाई कन्फ्यूजन साथे कन्फ्यूजन के મગજનું દહીં એ જવા દે ને ભાઈ મગજનું દહીં એ મદારી કરવાનું નહીં ઓકે કટ મજામાં કેવું છે તબિયત સારી નથી કેમ શું થયું આ ના લગન ચાલે તબિયત ઘોડા જેવી કરી દેવી પડે તમારે. સવારથી પેટમાં થોડું દુખે છે આ બાજુ. ઓહો આ લગનમાં તો બધું ભાગી જવું જોઈએ ક્યાંથી આવ્યું આ બધું હા તો કાકા શું છે કે હવે તૈયારીઓ બધી થઈ ગઈ છે હવે ખાલી ફૂલ બૂલ લગાવવાના છે તો એના માટે આવ્યા છીએ પાર્ટનર તમે કહો કાકા કેટલા જાતના ફૂલ જોઈએ છે પેલા આર્ટિફિશિયલ આવે ને એ મંગાઈએ એ પછી તમે પાછા લઈ જાઓ અમે પાછા નથી લઈ જતા કોઈ ફૂલ તમને એટલે પછી અમે પાછા નથી લઈ વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે અને આ જ ફૂલ તમે ને આલે પ્રસંગ પતી જાય તો તમે ઘરે પણ લઈ જઈ શકો છો તો માલે તું તલવાનું છે તેટલા માલ જ તમારે જોઈએ તો માલે કામ છે જલ્દી નહીં તલવાનું છે બોલો હવે લગનમાં એક જ મહારાજ જોઈએ ને કે 10-20 મહારાજ થોડી જોઈએ અરે એક માલાજમાં શું થાય હાથ તાલ ત્રણ ચાલ માલાજ આમ સીધા ઊભા લાતો એ ભાઈ પછી આમ- એમાં પણ મેનેજ એ ભાઈ. કરી આપણે એક મહારાજ બરાબર ભાઈ તું લાઈનમાં આવ ને આપણે પેલું પતવા દો પછી તું અરે ભાઈ માલે બહુ લાઈન તે ભાઈ માલે એટલે ધમાલ અમારે ફૂલ હજુ ફૂલ માલાઓ બનાવવાની છે બધું પછી સ્ટેજ તમે બનાવવાનું લગન છે કરશો અલે તમે તમારું કલજો ને લગન તલવા તલજો તમારા લગન છે ના એમના છે તો પછી અમને ડિસાઈડ કરવા દો ને અરે કાકા મારી પાસે 101 જાતના મુખવાસ છે હા. તમે કહો તો 101 એમાં રાખી દઉં. બધા ડ્રાય ફ્રૂટ વાળા છે હા. આપણે શું કરીએ એને કહીએ 101 જાતના મુખવાસ રાખે પેલા બધાને મુખવાસ ખવડાવવાનું પેટ ભરી જાય તો એ પણ રોટી છે, ઓછી ખાય ને ઓછી ખાય, સાચી વાત. પૈસા બચે એ બેટા દર્દ આ દુખાવો તો વધતો જાય છે પપ્પા હું ડોક્ટરને ફોન કરું છું સવારની કહું છું તમને દવા લો ચલો હું ડોક્ટરને જ ફોન કરું છું જલ્દી અરે. નંબર બોલો નંબર હેલો હા મમ્મી એકચ્યુઅલી પપ્પાને પેટમાં દુખે છે અને દવાખાને ગયા છે હોસ્પિટલ ગયા છે હું ક્યારની કહું છું કે તમે દવા લઈ લો લેતા જ નહીં. હું શું કરું સમજાતું નથી એકલા જતા રહ્યા અરે ના મેં એમને કીધું હતું કે હું આવું છું પણ નથી મને માનતા જ નથી ને એકવાર તું પહોંચ મમ્મી પ્લીઝ ના અરે ના પાડી મને મેં કીધું હું આવું છું પણ સમજાવ્યું નહીં શું કરું અરે યાર મને કીધું કે ગેસ છે તું અહીંયા રહે એટલા માટે હું અહીંયા રહી છું મમ્મા જો સાંભળો હમ. સાંજે કથા છે ટાઈમસર ઘરે આવી જજો અને રાહુલિયો કાઈ ગયો ના કથા તું રાખે રવિવાર કથા ના રાખે તને ખબર છે મારે ક્લિનિક ચાલુ છે અને અત્યારે લગ્ન સિઝન છે એટલા બધા પેશન્ટ આવે છે કે ના પૂછવા તો મારે જવાનો ટાઈમ નથી મળતો યાર આ બધું યાર હવે મારે ક્લિનિકમાં સંભાળું કે તારું આ બજારમાં જવાનું બધું આ બધું ના લઈ જાવું બધું યાર તમારી પાસે સ્ટાફ છે મોકલી દેવાનો કોઈ બીને લઈ આવે બધું એટલે સ્ટાફ એટલે હું એની માટે રાખ્યો છે તમે તો જાણે દવાખાનામાં બહુ પેશન્ટ હોય ઊંધાવારી જતા ને એવી વાતો કરો છો તો તારા લીધે પગાર એ નતો. તમારું ઝઘડો બંધ કરો ને મારે પેટમાં બહુ અરે, દુખે છે અરે કાકા તમારા પેટમાં દુખે છે ડોક્ટર આવે એ ઓપરેશન કરશે અમે નહીં કરીએ રાહુલભાઈ મેં ઇન્જેક્શન આપી દીધો તો 2 વાર આપવાનું કીધું છે કોને કીધું છે આ ડોક્ટર લખેલું તને ના ખબર પડે જો ઇંગ્લિશમાં લખ્યું હા સારું આ પેશન્ટ અહીંયા સૂતું છે ને ઘરની મગજમારી કરો બે જણા એટલે સાહેબ ઘરમાં મગજમારી નથી કરી શકતા ને અને તું જાતે જઈએ ને બધું લઈ જાય જે લેવાનું હોય અને હવે મને મહેરબાની કરીને ફોન ના કરીશ અહીં સ્ટ્રેચર ઉપર પેશન્ટ છે ને મારે ક્રિટિકલ છે યાર ડોક્ટર સાહેબ ઓપરેશનમાં છે અને તમે અહીંયા આવો છો લો સાહેબ હું આ પહેરાવું. શું છે બધું આ તમે લોકો યાર તે સાહેબ એના માટે બંગડીનો ધંધો કરવા જવું પડે આ જો હા, બરાબર છે રહેવા દો હા તમે રહેવા દો તમારાથી આ બધું આવું બંગડીઓનો ધંધો કરવો પડશે સાચી વાત છે હા, તમારે કરો. મારા બાપાએ મને બહુ કીધું તું ડોક્ટર ના બનીશ કોસ્મેટિકની દુકાન ખોલ આ ખોલી તો આ કામ ના કરવું પડે ચલો લાવો લો સાહેબ પેટમાં દુખે છે અમને હા પણ હવે એ છે હવે ખોટું થઈ ગયું છે હું ચેક કરી લઉં છું તમે યાર ધ્યાન ના દેશો કાકા તમે આમ જુઓ હવે કાંઈ નથી થતું ને પહેરો સાહેબ હા હવે આ તમારું ચીરી નાખશું લાવો ચલો હવે તમે હવે આરામથી હવે તમે બિલકુલ કંઈ વિચારો નહીં હવે તમારું શરૂ કરી દઈએ ને પૂરું કરી દઈએ લાવો આ શું છે આ કટર છે આનાથી ઓપરેશન કરીશું હા રાહુલ
એટલે ઓપરેશન જે સાધન છે ને ઓપરેશનના એ બધું બાજુના ક્લિનિક માં લઈ ગયા છે પણ આનાથી તો ઓપરેશન મારે ના થાય ને. કોણ પૂછીને આપે તમે? તને ખબર નથી આપણે આપી દીધું છે, ટીટીબી આપી દીધું છે ને એને થીસિયાવાળો છે પેલો ઊંઘે છે ત્યાં. પણ પાયલ મેડમ લઈ ગયા છે. એને વળી યાર કરો ફોન. કાઢી નાખો હવે સાહેબ. આ પાયલ ને છે ને એ હું આવું. અરે રાહુલભાઈ લગાયા પે ફોન. હા નમસ્તે મેડમ. હા આપું છું. હા. હલો, હા બોલો. તમે પણ પેલું આ લઈ ગયા છે બધું, પણ મારે ટાઈમે એ બધું પૂરું કરવું પડે. તમે ક્યાં છો યાર? ક્યાં છે સાહેબ? સાહેબ ક્યાં છે? મેડમ ક્યાં છે સાહેબ? હા એમાં છે ને જો એક મિનિટ 2 ગોળી છે ને જો 2 સવારે લેવાની, 2 બપોરે, સાંજે અને કાલે ફરી બતાવવા આવવાનું છે તમારે. હા એ કોર્સ પૂરો કરવાનો અને બહારની લખી આપી જે બી લેવાની છે. બોલો એ લેવી પડે, એ અલગથી છે. એ અડધી લેજો. હા અડધી લેજો, આખી ના લેતા. એક મિનિટ પેશન્ટ સાથે વાત ચાલુ છે. પેશન્ટ ડો સમજાવે. આ અહીંથી તમને સમજાવ્યું નહોતું? સાહેબ મેડમ આ સમજાવ્યું નથી? પેલી અડધી લેવાની છે. હા સાહેબ મેડમ એ મને આપી દો. એ અડધી લેવાની છે, તમને હું અડધા કરી નાખીશ. મારો ફોન કેમ નથી ઉપાડતા? અરે પણ અહીંયા આ જોવે છે તું, આ શું કરી તો છે? પણ ફોન ઉપાડાય આ ને. મોટો અવાજ ચાલુ કર્યો ને તું પૂજાની વાત કરે છે. આ અમારે તો ઘરે અહીંયા પૂજા છે, સામાન લાવવાનો છે, પૈસા આપ્યા વગર તમે નીકળી ગયા. શું કરવાનું તમારું? આ તમારો રોજનો ધંધો છે, આપણે રોજ પૂજા નથી કરતા. કથા છે ને શાંતિ માટે થાય. આ રામાયણ રામાયણ મહાભારત આપણે રોજ શાંતિ કરીએ ઊભી છીએ. છે સાહેબ. આ શાંતિ તો છે જ નહીં અહીંયા. આપણે એમ તું સમજાય તારા સાહેબ ને. હા હું સમજાઈ દઉં છું. શાંતિ છે ને રાખીએ ને તો રે, બાકી આના ઘેર જ રે. હા ભાઈ તારા ઘેર તું લઈ જા શાંતિ. મારે રોજ નહીં જવું ઉઠીને મેડમ. રામાયણ, રોજ મેડમ ઉઠીને આના ઘરે રામાયણ. નહીં જવું મારે. ભાઈ તું બંધી જા. રાકેશ આ તારી શાંતિ તારા ઘેર રાખ. જો આપણે કથા છે ને શાંતિ માટે કરવાની હોય. રોજ રામાયણ મહાભારત તો કરીએ છીએ આપણે, બરાબર છે. કાકા, પણ તમે કરો છો, હું પણ નથી કરતી. આ છે ને પણ તારે એક તું આ બધું મેનેજ ના કરી શકે મારા? પૈસા આપીને જવાય તો બધું મેનેજ અરે થઈ બધું જાય. પૈસા શું કરે છે? અમે કેટલા પૈસા થાય યાર? એટલા પૈસા નથી તને ઘરમાં? એ બધા મારી શોપિંગ ના છે. પૂજાના પૈસા અલગ આપવા પડશે બસ. આ તો પણ મારા જેવો નક્કી કરાય કે બધું કરી આપે. 800 વાળો અને 1200 વાળો 1500 ને 2100. ભાઈ તમારું આ બંધ કરો ને મારે. કાકા તમે રહેવા દો, તમારું પેટ દુખે છે ને, રહેવા દો. એક મિનિટ ફોન મારું આવ્યો. પેટ ના કાકા તોડો. તમારો ફોન છે ઘરે? તમારે ઘરે હું તો ફોન છે. અરે ફોન ચાલુ છે, વાત કરો. ઓપરેશન થિયેટરમાં છું. અડધો ઓપરેશન થયો છે, અડધો બાકી છે. હા મારી રાહ ના જોતા આ લગનની વિધિ પતાઈ નાખો. આ લોકો મને લાગે છે મને પતાઈ નાખશે. બહુ દુખે છે. આ ડોક્ટર હમજ તો કેમ નથી? બસ મૂકી દો ને ફોન. મૂકો, તમારું ઓપરેશન ચાલુ થાય છે. મૂકો. આવી રીતે દવાખાને ના આવાય. એક પગ તમે દવાખાના ઘરે રાખો એક પ્રસંગ. આ તમે લોકો બી આવા છો, 2 જણા બાજો છો, કોઈ કામ નથી કરતો અને તું પૂજાના નાટક લઈને આવ્યું છે. અહીંયા કયા કામ કરવા અમારે ખબર નથી પડતી. ઓપરેશન કરતા કરતા ઘરે લગ્નનું કામ કરે છે અને તમે શું કરો છો? પૂજાનું કઈને નીકળ્યા કીધું તું ઘરેથી તમને કે પૂજા છે. હા લઈ લો સબ લઈ લો. બસ આ જ કામ કરો તમે. દવા લેવી લઈ લો. પડશે. દવા છે સાહેબની. દવા લેવી પડે એવી છે અને આપણે પડી જશે પેલા સાહેબ. બીજા સાહેબ છે ને એમણે લખી આપી છે સાહેબને. શાંત થા ને. તમારી સાહેબની બધી નાડીઓ મને ખબર છે. કઈ દવા લે છે ને એ બી મને ખબર છે. આ દવા નથી. આ તો શું છે? હા એ મોટી દવા છે. ઓપરેશન થિયેટરમાં શું દવા નહીં? ના લેવાની ને. ક્યાં શાંતિ? આ શેની દવા શાંતિ તું બોલતી હતી જ નહીં. હું તમારે બેની શું વચ્ચે કરવાનું ક્યાં ફસાઈ જઉં? હું બોલું તું હું બોલ, બોલું તું બોલ. હું બોલું. હા તું તો બહુ ડાયો બોલ. હા મેડમ શું છે કે આ દવા જે છે ને આ દવા લેવાથી ડૉક્ટર સાહેબને શાંતિ એટલે મગજ શાંત રહે. આ તમે આખો દવા કિટકિટ કરો છો ને તો એમનું મગજ ઠેકાણે રહેતું નથી. મેડમ જોજો એ શું કહે છે, તમે કિટકિટ કરો છો. એટલે તું શાંતિ રાખ ને. તું બંધ થઈ જા ને. બધું છોડો ભાઈ. એ રાહુલ આ પેલી ફાઇલ ફ્રી થઈ હોય ને એટલે નવરી થઈ હોય તો કે પેલા સાધનો આપી જાય તો એમનું પૂરું કરીએ અમે. એટલે હમણાં તો પાયલ માટે દવાની વાત હતી, આ સાધનોની વાત છે. શું ચાલી રહ્યું છે હોસ્પિટલમાં? પાયલ એ તો બાજુમાં છે ડોક્ટર તમારી યાર, એ લઈ એની વાત ચાલે એટલે છે. એના બધા સામાન ત્યાં લઈ ગઈ છે એટલે સાધનો બધા લઈ ગઈ છે. આ રાહુલભાઈ આપે, રાહુલભાઈ આપે. એટલે એમને ઓપરેશન એક છે ને એમાં ઈ બધા સાધન લઈ ગયા છે એટલે હું હવે લેવા જઈશ એવું છે, બીજું કઈ નથી.
આ સાહેબ ને બધા બીજું કઈ છે ધંધા જ છે ને નહીં. મારે શોધવા પડશે કે તમે લોકો અહીંયા શું કરો છો ઓપરેશન ઓપરેશન. કરો છો, સાધન કરીએ છો, બાજુમાં મેડમ. પડ્યા છે. આવી રીતે ઓપરેશન થતા પણ હશે. બીજા છે ને- તમારે પૈસા નથી આપવા, ઘરે કથા કરવાની છે. આ ભાઈ ઓપરેશન માંથી લગ્ન કરે છે. શું છે બધું આ બધું? આ સાધન છો, આ આપણા જ છે સાધન, આ આપણા છે સાધન. આ રાહુલ તો એટલે આમાં છે ને આ પ્લાન બી છે. આ ઓલા જે સાધન છે ને ઈ લઈ ગયા એટલે પ્લાન બી. તારી પાસે પ્લાન બહુ હોય છે. પોલ ખોલી કાઢ્યું તમારું. તમે બધાય મારી છે ને વાટ લગાવવા જ બેઠા છો. આણે એટલે હવે છે ને ડોક્ટર સાહેબ આપણે ઓપરેશન કરી લઈએ. તમે મેડમ જાઓ ને, અમે ઓપરેશન કરીને હું સાહેબને મોકલું છું. તમારે ખુલ્લું લઈને પડ્યું આવું છે. છું. સાહેબને લઈને આવું છું. કેશિયરને ફોન કરી દો, મને પૈસા આપે ને તમે ઘરે આવો પછી તમારી વાત છે. હા, હા. ઘરે આવીને કથા પૂરી કરી દીધી. એટલે સાહેબ એક વાત કથા એટલે કઈ કથા ભગવાન હા એ રોજ રામાયણ મહાભારત તો કરે જ છે, આજ કથા રાખી છે. બોલો હા, 2 મિનિટ વાત કર સાહેબ. બધા બૈરા એવા જ હોય. હે બૈરાવાળી એ હવે તમે તમારી વાત ના એટલે કરો. પૂછું, મારે આવું ઝઘડો કરે છે. તમે જે ભાભી કરીને ગયા ને અત્યારે મેડમ કરીને ગયા ને ઝઘડો, એવી જ રીતે મારે કરે છે. કાયમ આગતું લગાવતો છે, ના મારું આપે છે. સાહેબ સાહેબ ચલો, હું કઈ ના બોલું સાહેબ. સાહેબ તમે આના લીધે મારો પગાર વધારતા નહીં, આને કાઢી મૂકો અને મારો પગાર ડબલ કરી દો. લે શાંતિ થા, શાંતિ રાખ. મારે ડબલ પગાર કરવાનો છે અને મારે કાઢી આ નાખવાનો. મહિનાનો બાકી છે, હજી તો લેવાનો. હું પછી બધું સેટ કરું છું. સમજાય યાર તું. સાહેબ એ અહીંયા બધાનું નામ શાંતિ છે, પણ આ દવાખાનામાં શાંતિ નામનું કોઈ છે જ નહીં. તમારા ઘરે છે ને શાંતિ, કાકીનું નામ શાંતિ છે ને, તો એમને યાદ કરો. હા આ તો હવે ચલો ઓપરેશન ચાલુ કરીએ યાર. ચલો ચલો. શાંતિ જ કરી નાખીએ ને એટલે પૂરું કરી દઈએ. હા પૂરું કરી દો. ઓલી બીજી કાતરે આપ. લો. હા તો હું સાહેબ અને થોડી ગરમ તો કરવી હતી યાર. આ છે તો ભાગી જાય. આ ઊભો છે ને, કરશે ને, કર એ આ ગરમ બધા એક નહીં એક કામ કરો, આ બધા જ આખા ઇન્સ્ટ્રુમેન્ટ બધા ગરમ કરીને લાવો ને પછી વ્યવસ્થિત થશે. ચા આ કરીને આય તું. ગેસ નો બાટલો ખતમ. હવે શું કરીએ સાહેબ, જે છે તે કરો. તમે ઘરેથી મને લાગે છે આ મુહૂર્ત કે સુકનમાં માનો છે જોઈને નીકળ્યા છો કે નહીં? આ કેમના તમે આવ્યા છો? અમારી વાટ લગાડી દીધી છે અમને. કાકા હોસ્પિટલનું નામ ખરાબ થશે. કાકા જુઓ એ કાકા છે ને આ છે છે ઓલવાઈ ગયા છે ખાલી. શાંત હવે, શાંતિ રાખો. કરી નાખો ને ફટાફટ ઓપરેશન. આમાં બીજું કંઈ નહીં કરવું. હવે એક કામ કરો, એક સારું વ્યવસ્થિત ટીટી બીજું આપી દો ને, એમને બેભાન કરી દો, વાત પૂરી કરી દો. ઘરે આપણે એમને મોકલી દઈએ પાટાપીડી કરીને. આમાં કશું ના થાય. ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પેલી પાયલ લઈને બેઠી છે. મારે કોઈ આમાં કામ કેવી રીતે કરવું? ના ના 2 લાખ રૂપિયા ડિપોઝિટ લઈ લીધી છે. ઓપરેશન તો કરવું પડશે યાર સાહેબ, સમજો તમે. સાહેબ એક કામ કરો, કાપીને ચીરો મારીને પા ટાંકા લગાવી દો. હા. કાકાને ક્યાં ખબર પડે? હા હવે હાડકું અંદરનું કાપવાનું છે, રિપોર્ટમાં હવે છે. પણ સાહેબ હાડકું વધુ છે, ક્યાં એનો કાકાનું? એમનું એપેન્ડિક્સ છે, લીવર છે, ત્રણ ખોલવા પડશે એમના. તે ખોલી કાઢો સાહેબ, લો હા તો ઉતાવળી છે. હા ભૈયા કરો કરો. તું બંધ થઈ જાય, એક કામ હું તો તારું કરો, ખોલી એક કામ કાઢીશ. કરો, ખાલી એપેન્ડિક્સ નું કરી નાખીએ હમણાં આખું. પછી આપણે પેલા બે પછી હા પછી રાખશું. હા બરાબર બરાબર. રાખીએ. એટલે હમણાં હાલમાં તમને થોડું આરામ થઈ જાય ને, જે આંતરડું છે ને એક વધી ગયું છે ને તમારું, જે દુખે છે ને, જે એ આંતરડાનો છેડો કાપી નાખીએ ને એટલે તમને આરામ એટલે સળો કાપી નાખીએ એમ. આપણે યાર એ જ કાપી નાખીએ. આ વધારે વધી ગયું છે ને હજુ. ધીમે ધીમે. અને આ તું બરાબર જો. આ પછી છે ને હું મારી ગેરહાજરી પર ઓછા પડશે તો આ તાર જોવાનું બધું. હા હું જોઉં છું. ભાઈ તું આ ભાઈ હા તું આ. થાય છે થોડું પેન થાય છે. ખોટું પડી ગયું છે. 2 વખત ડોઝ આપ્યો સાહેબ, કાપો તમે તમારે કાપો. ના થાય. આમ તો એનેસ્થેસિયાથી કામ ચાલે, ટીટીથી કામ ચાલી જશે, વાંધો નહીં આવે તો. ધીમે અટકી ગયા છે સાહેબ. તો એનેસ્થેસિયા આવે તો શું હા કરે? એટલે તમને નથી કહેતો સાહેબ. આ આવડો મોટો ચેકો ના હોય તો ઓછો. હવે આ કાપી નાખો. મોટું કોણ છે? એક બાર ખેંચીને. હા ઊંચું રાખી દે. પકડ ને ભાઈ તું. હાલે. એમના તે પેશન્ટનો દેખાવ નથી. હા તું. આ તો નાનું છે, પેલું મોટું ખેંચવાનું છે, મોટું કાપવાનું છે. છે કાકામાં મોટું દેખાતું જ નહીં, કાકામાં મોટું છે. આમાં તો આંતરડા એટલા છે એટલે એટલા સાપ નાક ભર્યા છે અંદર. કેટલા આંતરડા છે અંદર. કેવી ભાષા બોલે છે સાહેબ? બરાબર ખુલી ગયું છે, હવે ચિંતા ના કરો, બહુ દર્દ નહીં થાય. હા. આ તો મોજો છે તમારો યાર, મોજો આવી ગયો. આ ગ્લોવ તોડી નાખ્યું. તમે શું કરો છો સાહેબ? કહેવાનું નથી તમારે. હા, હું પકડું છું. કાતર લો સાહેબ, કાતર લો. જો આપણે છે ને મોટું એ મોટું આંતરડું છે ને જે એ વધ્યું હોય ને એને બગાડ થયો એને કાપવો પડે, એને એપેન્ડિક્સ તમે સમજી લેજો પાછા. તમે અહીંયા ના જો, તમે ઉપર કેમેરામાં જોવો કે જે
ઓપરેશન ચાલે છે ને ત્યાં જો, બીજી કોઈ વાત નહીં કરો. જો તમે જો ત્યાં કેવી રીતે આ માણસનું પેટ છે બકરાનું નથી હવે હા બસ એ મોટું નાટક નથી રહ્યું. આપણે કાતર જેવું કાપી લઈએ. સાહેબ આ માણસનું છે બકરાનું નથી હવે હા પણ એ જે રહ્યું હોય એમને જ ભગવાને જે આપ્યું આપણે કાપવું તો પડશે ને. તે કાપો લા હા એ હજુ તો હું બહાર જ કાઢું. એ હોય બરાબર એને મને નહીં દેખાતું અરે સાહેબ આ નતું કાપવાનું તમે શું કાપી નાખ્યું એ બરાબર છે. એ જ્યારે અડે ને ત્યારે જ પેઇન કરે પેશન્ટને, એને જ કાપવું. મને દેખાતું નથી. અરે આને પેલાને બતાવ ભગવાન બતાવ મને પેટમાં વાઇબ્રેટ તમે દાદ દેખાતો તો કેમેરામાં જોમ પણ પણ અહીંયા નહીં દેખાતું સાહેબ. ઊંધું ઊંધું કાપ પર હા એ બરાબર છે. કાપી લેવા દે. કાપી નાખ શાંતિ હજી વધારે કાપવું છે? તું બંધ થઈ ગઈ. વધારે કાપવું છે હજી? કાપી નાખ વાંધો નહીં. શું કાપી નાખ્યું? બસ તમારું ઓપરેશન થાય છે ઓપરેશન કોણ છે? શું છે? આ મેડમ મેડમ આવ્યા પેલો કેશિયર પૈસા નથી આપતો. હા પણ હું એને કહું છું એને ક્યાંથી આપે તો હું એને કહું પછી આપશે. હું હમણાં અત્યાર સુધી શું કરતા હતા? રહી ગયું યાર જરા અહીંયા જોતો ખરા યાર. હવે એ તો કપાશે એનું કપાવવું હશે ત્યારે અહીંયા મારું કરો ને. એક સ્ટીચ સ્ટીચ લઈ ગયો તમે અને એમને પેક કરી દો એટલે પગ તો હવે પતી ગયું છે હવે. આરામ. શું છે? તમે મને પણ આ તમે આ મને ક્યાં ફાવે છે? આપણને ટાંકા લેતાય નથી આવડતું. 10 વર્ષ થયા તમને લોકોને શું કરો છો? હું લેવડાવું આ ખેંચ મને ખેંચ બહુ ખેંચ કપડાં ખાંધે છે. શીખવાડી છે શાંતિ એ મને બધું હા. 4 જણા તો દોરો ખેંચે છે. વાહ. અરે લો સાહેબ ત્યાંથી લેવાનું છે લો લગાવ. પરથી મારો ખેંચ લાવી જશો નીચેથી. હા. મને પૈસા આપો ને. લવ અરે એક મિનિટ ને શાંતિ સાહેબ આપી દો ને પૈસા આપી દો સાહેબ મારે પૂજાની તૈયારી કરવાની છે ઘરે. તમારું તો ઓપરેશન હમણાં પતશે. ખેંચે ને તું તે હા સાહેબ અહીં જો સાહેબ લો પાછો દોરો લો ટાંકુ લેવાનું છે આ ધ્યાન ક્યાં છે ને એટલી ખબર પડતી તમે નથી. આ- ઘરે સરખું કામ કરતા નથી, અહીંયા સરખું કામ કરતા નથી, પૈસા આપતા શું કરવાનું? પણ તમે આઈને ઊભા છો એટલે ટાંકા લેવાનું ટાંકુ નાખતો એ ટાંકા લેવાનું કામ તને મારું શું છે. શીખવાડે તમે હા ઓકે હા લો સાહેબ પાછું ટાંકુ તમે એક કામ કરો તમને લોકો પગાર બંધ કરી દો. આ બધા મારી જોડે કરાવવાના હોય ટાંકા ને બાકા લેવાના હોય તો સાહેબ ટાંકા તો લો હવે ચલો જલ્દી કરો. ના, લો. પૂરું કરો. પગાર ય નહીં આવતો. આવા સાહેબ રાખો છો? તો તમને ક્યાં છે સાહેબે અમને રાખ્યો છે અમે સાહેબને નથી રાખ્યો પગારની વાત નહીં કરો અત્યારે. પગાર બધા હા પૈસા જ માંગ લે હા લો સાહેબ આપો એને. હા લઉં છું હવે આપો અમને થોડા મોટા લો ને હા, લો કારણ કે આપણે આ મહિના પછી ખોલવાનું છે. લીવરનું બાકી છે. હાલો તો સાહેબ પેલા એક વસ્તુ કહી દઉં આ વખતે મારો પગાર વધારી દો ને જો. જો હવે મેડમે યાદ અરે દેવડાવ્યું અહીંયા લોહી જાય છે તું બધાના પૈસા આપી દો ને. અરે તમારે- મોટા મારો પગાર પગાર બધાના કરી નાખું છું પણ આ બધા ક્લિનિક હું પેલા છે 5 તારીખ છે સાહેબ 5 તારીખ સાહેબ છે સાહેબ. સાહેબ હવે તો હું દોરો નહીં આલું કહેજો હવે ને કેમ હા નહીં મારો પગાર અમારો પગાર વધારો પછી આપું પગાર વધારો આ લોહી જાય છે સાહેબ પેશન્ટ પેશન્ટ સામે પડ્યું છે. તમે લોકો આવી અમાર વાત પગારનો વાયદો કરી દો તમે પગાર વધારીને આજ આલશો 5 તો દોરો તારીખ આલું થઈ છે નહીં તો નહીં ડોક્ટર આલું સાહેબ 5 તારીખ થઈ છે. એક કામ કરો ક્લિનિક બંધ કરી દઈએ. રોડ ઉપર મને ઊભો રાખો, વેચી મારો ને જે આવે ને લઈ આ લો. તમે ચોરીનો ધંધો કરી દો ત્યાં બહાર મેડમ ને લઈ ટાંકા લો. ના મેડમ કઈ એવા કામ ના કરે. હા, મેડમ શાંતિ. તમે કહો અમારો પગાર અમને આપે બસ હવે પતી પહેલા ગયું. મને તો આપે પછી તમારા બધાના પૂરા કરે. ના સાહેબ અડધો પતી ગયા હવે. કેટલા ટાંકા લે? હજી આવતા મહિને ખોલવાનું છે. લીવર બાકી છે. હજી આ એક જ બાકી અમાર છે. પગારનો શું સાહેબ સાહેબ અમાર એના પગારનો કરતા શું જીપ લગાવી અમાર દીધી હોત પગારનો તો શું 1 મિનિટ આ વાઇબ્રેટ ક્યાં થાય છે? આ જો આમનો પાછો ફોન રહી જાય છે પાછો. હાલો આમને આખા બેભાન કરવાના શું હતા. થયું મહારાજ આવી ગયો છે હે વિધિ કરી નાખો ને અરે જો જ્યારે ફેરા ફરે ને તો મને વિડીયો કોલ કરજે હે હું ત્યાંથી આશીર્વાદ આપીશ હા કન્યાદાન વિડીયો કોલમાં કરી નાખીશ આ ચાલુ એ ભૂલતી નહીં હો એ હા કરજો બહુ ફાસ બોલે છે નહીં એવું હોય છે ને ક્યારેક જે લોકો શું થયું કાકા તમારે હવે લગન પત્યા? હજુ ફેરા બાકી છે સાહેબ મારે કાતર ક્યાં ગઈ આ તો અરે રહી ગયું ને અંદર કાકા, છે. કાકા, એ મને અંદર પૈસા છે. આપો તમને વિડિયો કોલમાં કથા કરાવડાવી દઈશ. ઓપરેશન મને પૈસા આપો અહીં ને અંદર ભાઈ. મૂકવાની જ હતી આપણે. પેટની અંદર? હા, મૂકવાની છે. લીવરનું બાકી છે ને. પેટની? લીવર અને આંતરડા વચ્ચે જગ્યા રાખવાની. અરે કાતર અંદર ના એની મુકાય અંદર ના સાહેબ હોય યાર, સાહેબ, કાતર તમે પણ તો હવે ટાંકા તો લઈ લીધા હવે. હવે આ મેડમ તમે પૈસા માંગવા આયા ને એમાં પેશન્ટના તો અંદર મને પહેલા આપી દેવાતા ને તો માંગવા ના આવત. સાહેબ તમે તો આ એનો આમનો હવન કરી દીધો તમે તો
પણ તમે વાંધો નહીં, એક આપણે કામ એમનું કરો, તમે બહાર બેસો યાર. મેડમ આવે છે, સાહેબ લઈને સાહેબ આવું. આવે છે મેડમ. નથી કાતર, પૈસા અંદર વાને નથી ગયા, આપો. નીચે અરે સાહેબ જો અરે નથી, ગોતો ને આ નથી, કઈક હશે, ગોતો નથી. ક્યાં મૂકી દીધી? એ બે ટાંકા ખોલીને કાઢી નાખી. એટલે પેટ ખોલીને જોઈ લો ક્યાં લો. અંદર મુકાઈ ગઈ હશે. લો લો બે આ ટાંકા તમારા કાપો. તમારા પૈસામાં ને પૈસામાં અહીંયા કાતર જ- બધા અહીંયા પગાર પૈસા ના આવો કોણ- તો આવું જ થાય. એ ડોક્ટર શું થયું આ બધું? એક મિનિટ, આમાં હશે કાતર, આમાં નીચે પડી ગઈ હશે, ક્યાંક હશે હવે. પણ કહું છું બે ટાંકા ખોલીને જોઈ લો ને ખોલીને અંદર. એ જ કહું છું સાહેબ, બે ટાંકા અરે પણ કાઢીને. એ બરાબર છે, અંદર રાખવાની એ તો વાંધો નથી. આ મેડમ એ તમે હાડકા- આયા ને હાડ- એના વચ્ચે અમારા એમનું શાંતિ બરાબર છે, બરાબર છે. હાડકું ને લીવર વચ્ચે રહી ગઈ છે, એ બરાબર છે. અને હવે એમને મને લાગે દવાની અસર ઓછી થઈ ગઈ છે, એમના પગ બગ હલવા માંડ્યા છે. હવે આને વાઇન્ડ અપ કરતો બધું. હાલો. વાઇન્ડ અપ વાઇન્ડ કરી અપ દો કરી એટલે દઈએ. એ wind up કરીએ. ડોક્ટર કેચી અંદર રહી ગઈ છે, કઈ ખબર પડે છે તમને? તમારે ચિંતા કરવાની જરૂર નથી. પૈસા આપો ને તમારે કોઈ તમે ચિંતા સાહેબ કરવાની મેડમને જરૂર જ નથી. બતાવજો, મેડમને બતાવજો એટલે આ અમારો સાહેબ, પગાર અમારા આપી પગારનું દો. કંઈક અમારો કરો. પગાર આપી દો. અરે તારો અમારો પગાર પગાર આપો ક્યાંથી સાહેબ. તમે મને પૈસા આપો ને મારે સાહેબ, પૂજાનો અમારો પગાર સામાન આપો લઈને અમને. ઘરે જવાનું છે. એ રાહુલભાઈ તમે કહો અરે છો મેડમ, પગાર હું માટે. કરાવું છું ને, કરાવું છું અમારો ડોક્ટર પગાર સાહેબ આપજો. પાસે. બોલે કઈ ઊભો છે શું તો કરવાનું? પગાર આપતો નહીં. પૈસા નથી આપતા. અરે અરે તમે કાકા, આ શું ક્યાં થયું? જઈએ? ઓ, આ કાકા કાકા શું થયું કાકા? કાકા શું થયું? કાકા તો લેવાઈ ગયા છે ભાગ. અરે ના જવાય, તમારે આવી રીતે ના જવાય. અહીંયા આ લોકોને આ તમે શું કરી નાખ્યું? મારા પેટમાં તમારી કેચી રહી ગઈ. અરે. હું તમને નહીં છોડું, તમારા ઉપર કેસ કરી નાખીશ. આ કેસ કરી નાખીશ. ઓ ગોડ, આ માણસને કોણ સમજાવશે યાર? આનો હમણાં એડવાન્સ લઈ લીધા હતા. આ પૈસા એડવાન્સ આવ્યા છે કે નહીં? હા હા 2 લાખ જમા કરાયા હતા ને તો રાહુલ. પછી આ ભાગી ગયા છે. ભાગી ગયા એમાં અમે શું કરીએ? તમે કાતર ભૂલી ગયા. આ તમે મેડમની જોડે ઝઘડતા હતા ને એમાં એ ભાગી ગયા. એક મિનિટ. હેલો, પોલીસ સ્ટેશન? ડોક્ટર સાહેબ છે ને? ના કોઈ એપોઇન્ટમેન્ટ છે નહીં, એમને કહી દો અત્યારે. હું તો પેશન્ટ છું, પેશન્ટ આપું છું. હલો, પકડો. અરે ભાઈ કોઈ હલો મને ખાંસી થઈ ગઈ છે. હલો, ક્યાંથી વાત કરે યા ભાઈ? પોલીસ સ્ટેશનથી વાત કરો છો? ભાઈ અમારે હવે કોઈ એપોઇન્ટમેન્ટ લેવાનું નથી ને, કોઈ મતલબ બંધ છે નહીં કોઈ. હા, અરે એ માણસને ગેરસમજ થઈ છે. એકચ્યુઅલી કાતર નથી રાખી યાર, તમે સમજો. હવે એમાં એમનું એક સાથે 3 સર્જરી હતી. એમાં એમનું મોટા આંતરડાનું ઓપરેશન કર્યું છે. લીવરની વચ્ચે પેલું હાડકું અડે છે, એ વચ્ચે રાખવાનું છે. રાખીશ કાતર એટલે રાખી છે કાતર એમ બોલું. હા, એટલે કાતર એટલે રાખી છે, તમે સમજો. આ ટેકનિકલ પોઈન્ટ છે, મેડિકલ એંગલે. આ તમારા પોલીસ ખાતું પોલીસ લેવલે ના સમજાવો અમને યાર. હું કહું છું ને યાર, હું જવાબદારી લઉં છું ને, જાણી જોઈને રાખી છે. તમારે કરાવવું છે ઓપરેશન, થાય જાવ કે તૈયાર છે. હા તે બીજા 2 લાખ રૂપિયા જ આપણા પૈસા નીકળશે. હા, એ બધું કોઈ ચિંતા નથી કરવાની. એ અમે હજી એમનું લીવરનું ખોલવાનું જ છે મહિના પછી, 15 દિવસ પછી, એટલે રાખી છે. હા, અને આવી બધી વાત નહીં કરવાની. હા, લો, શું કહે સાહેબ? કોણ હતું? એ લોકો અહીંયા આવે છે. કોણ લોકો? કયા લોકો? હા, પોલીસ વાળા. પોલીસ વાળા? એ પેલા કાકાનું ગયા છે ને મગજમારી, એ ગેરસમજ થઈ છે એમને, એટલે બધું અહીંયા એના માટે અહીંયા આવે છે. અહીંયા. હું સાહેબ, ઘેર જાઉં હું છું, જાઉં છું. પૈસા મોકલાવજો. આ પોલીસ વાળાના ઓપરેશન તો કરી જ નાખવા પડશે. એ પહેલા પણ મારે દવા લેવી પડશે. માથા ફોડી દોડા દોડી ઝટકા લાગે ભાઈ. ઓ કન્ફ્યુઝન સાથે કન્ફ્યુઝન કેવું મગજનું દહીં. ઓ માથા ફોડી દોડા દોડી ઝટકા લાગે ભાઈ. કન્ફ્યુઝન સાથે કન્ફ્યુઝન કેવું મગજનું દહીં. એ જવા દે ને ભાઈ. મગજનું દહીં એ મદારી. કરવાનું નહીં. ઓકે કટ.